અને 7-8 તારીખે જે ઝાપટા પડશે એ પણ એકદમ છૂટાછવાયા પડશે એવું અનુમાન હતું। એ જ પ્રમાણે એકદમ છૂટાછવાયા પડ્યા છે, કોઈ મોટો વરસાદ આપણે આવ્યો નથી, એટલે એ અત્યારે આપણા માટે ખૂબ સારી બાબત છે। બીજી વાત એ કરવાની છે કે હવે ચોમાસું પણ પૂર્ણ થઈ ગયું છે, આજે 9 તારીખવાળી આગાહી પણ પૂર્ણ થઈ ગઈ છે। આગળના દિવસનું જોવા જઈએ તો આજે 9 તારીખ થઈ છે ને હવે આગળના દિવસમાં નજીકના સમયમાં હમણાં કોઈ માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી, એટલે હવે આપણે કોઈ વરસાદથી ડરવાનું કે ગભરાવાનું નથી। હા, એક ચોક્કસથી છે કે અત્યારે તાપમાન છે એ ફરીથી પાછું ઉંચકાઈ રહ્યું છે અને ઊંચું તાપમાન હોય જેને કારણે હવે ચોમાસું હજુ હમણાં જ વિદાય લીધી, એટલે રાજ્યના અમુક વિસ્તાર ઉપર ભેજવાળા પવનો આવતા હશે અને એ ભેજવાળા પવનને કારણે અમુક વિસ્તારમાં કદાચ ઊંચું તાપમાન હોય અને ભેજને કારણે એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય સામાન્ય ઝાપટું પડીએ એ વાત અપવાદ રહેશે। જોકે એવા ઝાપટાની પણ શક્યતા ખૂબ ઓછી છે, હવે એવા ઝાપટા પણ નહીં પડે, છતાં પણ એક ગુજરાતના 1-2 ગામમાં કદાચ પડીએ એ વાત અલગ રહેશે, બાકી હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। એટલે હવે ચોમાસું પૂર્ણ થયું, હવે આપણે વાતાવરણ છે ખુલ્લું જ ખુલ્લું છે અને હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ પણ લાગતી નથી। મીડિયાના મારફતે ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી એક અફવા પણ ચાલે છે કે દિવાળી ઉપર પણ માવઠું થશે, પણ અત્યારે જે અમારું અલગ અલગ માધ્યમથી પ્રિડિક્શન છે એ મુજબ દિવાળી ઉપર પણ હાલ કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ અમને દેખાતી નથી।